કૃષ્ણ. નમસ્કાર મિત્રો. પાછલા શ્લોકમાં આપણે જોયું કે દુર્યોધન પોતાની સેનાની શક્તિ વિશે ગર્વથી વાત કરી રહ્યો હતો. તે પોતાની સેનાને ખૂબ વિશાળ અને શક્તિશાળી બતાવે છે. હવે આ શ્લોકમાં દુર્યોધન પોતાના યોદ્ધાઓને એક મહત્વપૂર્ણ આદેશ આપે છે. શ્લોક 11. અયનેષુ ચ સર્વેષુ યથા ભાગમ અવસ્થિતા ભીષ્મમેવાભિરક્ષન્તુ ભવંતઃ સર્વ એવ હિ. હવે તેનો સરળ અર્થ સમજીએ. દુર્યોધન કહે છે, તમામ યોદ્ધાઓ પોતપોતાના સ્થાન પર યોગ્ય રીતે ઊભા રહો અને દરેક તરફથી ભીષ્મનું રક્ષણ કરો. મિત્રો, આ શ્લોકમાં દુર્યોધન એક મહત્વપૂર્ણ વાત કહે છે. તે પોતાની સેનાને કહે છે કે તમામ યોદ્ધાઓ પોતાના સ્થાન પર મજબૂત રીતે ઊભા રહો અને ખાસ કરીને ભીષ્મ પિતામહનું રક્ષણ કરો, કારણ કે ભીષ્મ પિતામહ કૌરવોની સેનાના સૌથી શક્તિશાળી અને મુખ્ય યોદ્ધા હતા. દુર્યોધન જાણે છે કે જો ભીષ્મ મજબૂત રહેશે તો તેની સેનાનો આત્મવિશ્વાસ પણ મજબૂત રહેશે. આથી તે પોતાના યોદ્ધાઓને આદેશ આપે છે કે તેઓ દરેક તરફથી ભીષ્મનું રક્ષણ કરે. મિત્રો, આ શ્લોકમાં દુર્યોધનની યુદ્ધની રણનીતિ અને ચિંતા બંને દેખાય છે. આગળના શ્લોકમાં અમે જોઈશું કે કેવી રીતે ભીષ્મ પિતામહ શંખ વગાડીને યુદ્ધની શરૂઆતનો સંકેત આપે છે. જો તમને આવા સરળ અને રસપ્રદ રીતે ભગવદ્ ગીતા સમજવી ગમે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આગળના વિડીયોમાં આપણે સમજશું અધ્યાય 1નો 12મો શ્લોક. જય શ્રી કૃષ્ણ.